Good morning friends, how are you? I hope you all will be fine. તો મિત્રો, ગઈકાલે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ટોપિક નંબર 1 ભણ્યા, યુઝ ઓફ ટુ એન્ડ સો ધેટ. અને તમે સૌએ સેલ્ફ પ્રેક્ટિસના વાક્યો પણ જરૂર કર્યા હશે વર્કશીટમાંથી. તો બધાને તમામ જવાબ આવડી ગયા હશે એવી આશા રાખું છું. એમાંના કેટલાક આન્સર જેમાં કંઈક વિચારવાનું હતું એની ચર્ચા આપણે આ ટોપિકના અંતે કરીશું. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ટોપિક નંબર 2, એના જેવો જ ટોપિક. નામ જોશો અને લખાણ જોશો તો ખ્યાલ આવી જશે કે આ તો સાહેબ ગઈકાલનું જ બધું લાગે છે. તો આપણો ટોપિક નંબર 2 છે યુઝ ઓફ ઇનફ એન્ડ સો ધેટ. ટુ એન્ડ સો ધેટ, ઇનફ એન્ડ સો ધેટ. ટાઇટલ જોઈને જ બંનેમાં કંઈક સમાનતા એવું લાગી રહ્યું છે. તો જાણીએ આ ઇનફ અને ટુ બંનેનો શું ડિફરન્સ છે. તો મિત્રો, વાત કરીએ ઇનફની. ઇનફનો અર્થ પૂરતું એવો થાય છે. પૂરતું, તે હકારાત્મક ભાવાર્થ સૂચવે છે. તો આ બે પોઈન્ટ્સને આગળના ટોપિક સાથે કમ્પેર કરીએ તો મિત્રો, ટુનો અર્થ હતો અહીંયા અતિશય અને એનો ભાવાર્થ હતો નકારાત્મક. અહીંયા ઇનફનો અર્થ છે પૂરતું, એનો ભાવાર્થ છે હકારાત્મક. તો બસ મિત્રો, એકમાત્ર ડિફરન્સ ટુ અને ઇનફનો આ છે, નકાર હકાર. ને એની રચના ઉપર શું ઇફેક્ટ થાય છે, લેટ્સ સી. સ્ટ્રક્ચર ઓફ ઇનફ. મિત્રો, ટુની રચનામાં ટુનું સ્થાન વિશેષણની આગળ હતું, જ્યારે ઇનફનું સ્થાન વિશેષણની પાછળ છે. બસ એકમાત્ર તફાવત. એડજેક્ટિવ પ્લસ ઇનફ અને એની સાથે ક્રિયાપદનું 2+V1 ઇન્ફિનિટિવ ફોર્મ. અને જો કૌંસમાં કરતા આપ્યું હોય, ગઈકાલે જોયું હતું આપણે, તો એનું 4+ કર્મ વિભક્તિનું રૂપ અહીંયા 2+V1ની અગાઉ આપણે મૂકવાનું છે. તો ફરી એકવાર રચના, એડજેક્ટિવ પ્લસ ઇનફ પ્લસ 2+V1. ઉદાહરણ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ નંબર 1, રાહુલ ઇઝ ટોલ અને બ્રેકેટમાં આપ્યું છે ઇનફ, ટચ અને સેલ્ફ. ટચ સ્પર્શવું, અડકવું વર્બ છે. સેલ્ફ એટલે કે અભરાય, એક નાઉન છે. તો મિત્રો, સ્ટ્રક્ચર મુજબ અહીંયા વાક્યમાં રાહુલ ઇઝ ટોલ. ટોલ શું છે? એડજેક્ટિવ. તમારે એડજેક્ટિવ પછીના શબ્દોને આગળ એડ કરવાના છે. એડજેક્ટિવ પછી આવે છે ઇનફ, જે મારે કમ્પલસરી મૂકી દેવાનું છે. તો ટોલ પછીનું પદ આવ્યું ઇનફ. ત્યાર પછી છે ક્રિયાપદનું 2 વાળું રૂપ. તો બ્રેકેટની અંદર આપેલું જે ક્રિયાપદ છે ટચ, એની આગળ લગાવી દઈશું 2. સેલ્ફ અભરાય, જે અહીંયા ટચ ક્રિયાનું કર્મ છે. શેને અડવાની વાત છે? અભરાઈને. તો સેલ્ફ એ ટચ ક્રિયાનું કર્મ હોવાથી એને ટચ ક્રિયાની પાછળ યોગ્ય આર્ટિકલ દ્વારા હું મૂકી દઈશ. તો મિત્રો, જવાબ તૈયાર થઈ ગયો આપણો. રાહુલ ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધ સેલ્ફ. કઈ રીતે ઇનફ હકારાત્મક અર્થ ધરાવે છે જાણીએ. રાહુલ અભરાઈને સ્પર્શી શકે તેટલો પૂરતો ઊંચો છે. રાહુલ અભરાઈને સ્પર્શી શકે તેટલો પૂરતો ઊંચો છે. તો ઇનફનો અર્થ છે મિત્રો હકારાત્મક, જે ટુનો અર્થ હતો નકારાત્મક. ઉદાહરણ નંબર 3 પર આવીએ. ધ પોએમ વોઝ ઇઝી. ઇઝી જે વાક્યનું એડજેક્ટિવ છે. વાક્યને આગળ વધારીએ તો પહેલાં મૂકી દઈએ આપણે ઇનફ. અને વાક્યનું ક્રિયાપદ છે અન્ડરસ્ટેન્ડ. તો તેનું મારે કયું રૂપ મૂકવાનું છે? 2 વાળું. આગળની રચનામાં ચર્ચા કરી હતી કે જો કૌંસમાં મને કર્તા આપ્યો છે તો એ કર્તાને મારે 2+V1ની આગળ કયા સ્વરૂપમાં? 4+ કર્મ વિભક્તિ. તો આઈનું 4+ કર્મ વિભક્તિનું રૂપ એટલે મી. તો જવાબ તૈયાર થઈ ગયો. ધ પોએમ વોઝ ઇઝી ઇનફ ફોર મી ટુ અન્ડરસ્ટેન્ડ. કવિતા મારા માટે
સમજી શકાય તેટલી પૂરતી સરળ હતી. હકારાત્મક અર્થ. ઉદાહરણ નંબર 5 પર આવીએ. ધ ગોલ્ડ રિંગ ઇઝ ચીપ, સસ્તું. ચીપ ઇઝ એડજેક્ટિવ. વાક્યને આગળ કન્ટિન્યુ કરીએ તો વિશેષણ છે ચીપ, જેની પાછળ મારે લગાવવાનું છે ઇનફ, અને કૌંસમાં આપેલું ક્રિયાપદ છે બાય, તો એની આગળ લગાવવાનું મારે ટુ. ધ ગોલ્ડ રિંગ ઇઝ ચીપ ઇનફ ટુ બાય. સોનાની વીંટી ખરીદી શકાય તેટલી પૂરતી સસ્તી છે. તો મિત્રો આ તો ઇનફનો યુઝ. હવે આપણે વાત કરીએ આ ઇનફવાળી રચનાનું સો ધેટમાં રૂપાંતર. સ્ટ્રક્ચર ઓફ સો ધેટ. તો મિત્રો ગઈકાલની જેમ જ વિશેષણનું સ્થાન સો અને ધેટની વચ્ચે. ધેટ પછી એક નવા ક્લોઝની શરૂઆત થાય, અને શરૂઆત થાય કર્તા વડે. કર્તાની સાથે મૂકવાનું ઓક્ઝિલરીઝ. પણ મિત્રો જોજો, ઓક્ઝિલરીઝની નીચે ગયા લેક્ચરમાં આપણે લખ્યું હતું નકાર, અત્યારે ત્યાં થઈ ગયું હકાર પ્લસ V1. આખી રચના જે આપણે ટુનું સોધેટ કન્વર્ટ કર્યું હતું અને ઇનફનું સોધેટ કન્વર્ટ કર્યું, બેનું સેમ છે. ડિફરન્સ માત્ર અહીંયા કે ઓક્ઝિલરીઝ જે મેં ગયા લેક્ચરમાં નકાર મૂક્યો હતો એ મારે આજે હકાર મૂકવાનો છે. કર્તા અને ઓક્ઝિલરીઝ કેમ મૂકવાનો? સેમ નિયમ આગળના ટોપિકમાં હતા એ જ, કે કર્તા મૂકવા માટે મેં તમને 3 કી આપી હતી: ઘરમાંથી, પડોશમાંથી, બજારમાંથી. એટલે કે જો આપેલા વાક્યમાં કર્તા હોય જ તો એ જ મૂકવાનો, ન હોય તો પડોશમાંથી એટલે કે કૌંસમાંથી લેવાનો, કૌંસમાં પણ ન હોય તો બજારમાંથી એટલે કે મારે કર્તા ધારી લેવાનો છે IVK1. ઓક્ઝિલરીઝ ગઈકાલે હતા કાન્ટ, કુડન્ટ, વોન્ટ, વુડન્ટ, જે આજે શું થઈ ગયા? હકાર. કેન, કુડ, વિલ, વુડ. 4માંથી કઈ રીતે પસંદગી કરવી? તો સેમ, સૌથી પહેલાં 50-50 લાઇફલાઇનનો યુઝ કરવાનો છે. આપેલા વાક્યનો કાળ જોઈને, જો આપેલું વાક્ય વર્તમાન કાળનું હોય, અહીંથી કાળ ખબર પડશે આપણને, તો મને ખ્યાલ આવશે કે વર્તમાન કાળવાળા વાક્યમાં આ બેમાંથી એક જ આવે, 2 ખોટા જવાબ નીકળી જશે. ભૂતકાળ હોય તો 2માંથી એક આવશે. એમાંથી એકની પસંદગી કરવા માટે જોવાનું મારે કે વાક્યમાં આપેલા કર્તાની જો ક્ષમતા બતાવી હોય તો કેન અથવા કુડ, અને સ્વભાવ બતાવવો હોય તો વિલ અથવા વુડ. તો ઉદાહરણ નંબર 2 પર આવી. હવે ઇનફનું સોધેટમાં રૂપાંતર કરીએ. રાહુલ ઇઝ સો. સો પછી તરત મારે લેવાનું છે એડજેક્ટિવ. વાક્યનું એડજેક્ટિવ છે ટોલ. તરત જ મારે સોનો બીજો પાર્ટ એટલે કયો? ધેટ એપ્લાય કરી દેવાનો છે. અને હવે કર્તા મૂકવાની વાત. ઘરમાંથી પહેલો સોર્સ આપણો કેમ ચેક કરવાનું? વાક્યમાં આપેલી ટચ ક્રિયા, સ્પર્શવાની ક્રિયા કોણ કરે છે? રાહુલ. જવાબ મળ્યો હા, તો મારે રાહુલને જ કર્તા બનાવવાનો. રાહુલ માટે સર્વનામ યુઝ કરીશું હી. ત્યાર પછીનું પદ છે મારું ઓક્ઝિલરીઝ. વાક્ય વર્તમાન કાળમાં હોવાથી મને ખ્યાલ આવ્યો કે કેન અથવા વિલ મુકાશે. અભરાઈને સ્પર્શવું. મિત્રો આ રાહુલનો સ્વભાવ છે કે ક્ષમતા? તો જે ઊંચો હોય તે અભરાઈને સ્પર્શી શકે, ઠીંગણો હોય ન સ્પર્શી શકે. શકવાની વાત મતલબ ક્ષમતા. તો વર્તમાન કાળ અને ક્ષમતા માટે ઓક્ઝિલરીઝ યુઝ થશે કેન. તરત ક્રિયાપદનું V1. આ વાક્યનું ક્રિયાપદ છે ટચ, અને સેલ્ફ એ ટચ ક્રિયાનું કર્મ હોવાથી ઉપરના વાક્યની જેમ એને મારે એની પાછળ લગાવી દેવાનું છે. તો જવાબ તૈયાર થઈ ગયો. રાહુલ ઇઝ સો ટોલ ધેટ હી કેન ટચ ધ સેલ્ફ. રાહુલ એટલો બધો ઊંચો છે કે તે અભરાઈને સ્પર્શી શકે છે. જ્યારે આ વાક્યનો અર્થ હતો રાહુલ અભરાઈને સ્પર્શી શકે તેટલો પૂરતો ઊંચો છે. 2 વાક્યનો મિનિંગ સરખો, ખાલી કહેવાની રીત જ અલગ છે. એક્ઝામ્પલ નંબર 4 પર આવીએ. ધ પોએમ વોઝ સો. વાક્યનું વિશેષણ છે ઇઝી. તરત જ સોનો બીજો પાર્ટ મૂકવાનો મારે ધેટ. કર્તા ઘરમાં ચેક કરીએ. અહીંયા સમજવાની ક્રિયા કોણ કરે છે? પોએમ. જવાબ મળ્યો ના. બીજો સોર્સ આપણો પડોશ એટલે કે કૌંસ. શું કૌંસમાં કર્તા આપ્યો છે? હા, આઈ. તો મારે કર્તા લેવાનો આઈ. વાત આવી ઓક્ઝિલરીઝની. હવે કાળ જોયો મેં,
ભૂતકાળ એટલે કુડ અથવા વુડનો યુઝ થશે. બેમાંથી શું? તો પોએમને વાંચીને સમજવી. મિત્રો, ક્ષમતા બતાવી છે કે સ્વભાવ? પોએમ કોને સમજાય? ક્ષમતા હોય એને. તો ભૂતકાળ અને ક્ષમતા યુઝ થશે કુડ. તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ છે અન્ડરસ્ટેન્ડ. પણ અહીંયા મિત્રો વાક્ય અધૂરું લાગે છે. કેમ? તો એક નિયમ જે આપણે ગઈકાલે પણ લખ્યો હતો કે જો કર્તા કૌંસમાંથી અથવા ધારીને લીધો હોય તો પ્રથમ ક્રિયાનો જે કર્તા છે અહીંયા ધ પોએમ એની કર્મ વિભક્તિ જો એ એક વચન હોય તો ઇટ, જો આ બહુવચન હોય તો ધેમ વાક્યના અંતે મૂકવી. કેમ? કેમ કે એ આપેલા ક્રિયાપદનું કર્મ હશે. જુઓ, અને શું સવાલ કરો કે આ વાક્યમાં શું સમજવાનું છે? પોએમ. તો પોએમ અન્ડરસ્ટેન્ડ ક્રિયાનું કર્મ હોવાથી એની પાછળ એનું અસ્તિત્વ હોવું જોઈએ. એક વચન છે તો ઇટ. ધ પોએમ વોઝ સો ઇઝી ધેટ આઈ કુડ અન્ડરસ્ટેન્ડ ઇટ. કવિતા એટલી બધી સરળ હતી કે હું તે સમજી શક્યો. અને ઉદાહરણ નંબર 6 પર આવી હવે. ધ ગોલ્ડ રિંગ ઇઝ સો. સો પછી તરત એડજેક્ટિવ. વાક્યનું એડજેક્ટિવ છે ચીપ. તરત જ સોનો અધૂરો ભાગ ધેટ. વાત કરીએ કર્તાની. સૌથી પહેલાં ઘરમાં ચેક કરીએ. ખરીદવાની ક્રિયા કોણ કરે છે? ગોલ્ડ રિંગ. જવાબ મળ્યો ના. પડોશમાં જઈએ. શું કૌંસમાં કર્તા આપ્યો છે? ના, પડોશમાંય નથી. તો હવે ત્રીજો રસ્તો આપણો છેલ્લો કયો મિત્રો? બજારમાંથી. એટલે કે મારે IVK1 ત્રણમાંથી એક કર્તા ધારવાનો છે. તો આપણે સસ્તો ને સારો કર્તા ધારી લઈએ આઈ. ઓક્ઝિલરીઝની વાત આવી. ઇઝ વર્તમાન કાળ બતાવે છે. સોનું ખરીદવું શું છે મિત્રો? ક્ષમતા. પૈસા હોય ખરીદી શકે, સ્વભાવથી ન ખરીદી શકાય. તો વર્તમાન કાળને ક્ષમતા એટલે આવશે કેન. ધ ગોલ્ડ રિંગ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બાય. વાક્ય અધૂરું છે કેમ કે કર્તા મેં ધારીને લીધો છે મિત્રો. તો મારે વાક્યના અંતે આ ગોલ્ડ રિંગની કર્મ વિભક્તિ એક વચન હોય તો ઇટ, બહુવચન હોય તો ધેમ. ગોલ્ડ રિંગ એક વચન છે તો મારે મૂકવાની છે ઇટ. ધ ગોલ્ડ રિંગ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન બાય ઇટ. સોનાની વીંટી એટલી બધી સસ્તી છે કે હું તે ખરીદી શકું છું. તો મિત્રો આ હતા આપણા એક સરખા દેખાતા પણ પરસ્પર વિરોધી બે ટોપિક. યુઝ ઓફ ટુ એન્ડ સો ધેટ, યુઝ ઓફ ઇનફ એન્ડ સો ધેટ. અહીંયા આપણે મિત્રો હવે ડેઇલી તમારે જેવો ટોપિક પૂરો થાય, ટોપિકનું બધું જ લખાણ ચોપડામાં લખાઈ જાય એટલે એની નીચે સેલ્ફ પ્રેક્ટિસ જે તમને હું વર્કશીટની અંદર આપું છું એના વાક્યો તમારે નીચે એના આન્સર લખવાના છે. અને દરેક નવો ટોપિક નવા પેજ પર. પહેલો ટોપિક જ્યાં પૂરો થયો, જ્યાં પણ પૂરો થયો પેજ છોડી દેવાનું છે. બીજો ટોપિક બીજા પેજ પર જ લખવાનો છે તમારે. મિત્રો તમને એવું થતું હશે સાહેબે ગઈકાલે જે 6 ઉદાહરણ લખાવ્યા, આજે જે 6 લખાવ્યા એમાં ક્યાંય સ્વભાવની વાત તો આવી જ નહીં. તો મિત્રો એ તમારા માટે સરપ્રાઈઝ રાખી હતી. તમને જે સેલ્ફ પ્રેક્ટિસ ગયા ટોપિકનું આપ્યું હતું એ ટોપિકના વાક્યમાં એક વાક્ય હતું મોહનભાઈ ઇઝ સો રિલિજિયસ. મોહનભાઈ એટલા બધા ધાર્મિક છે. તમને કૌંસમાં આપ્યું હતું ઈટ ખાવું અને એક નાઉન આપ્યું હતું ઓનિયન ડુંગળી. તો મિત્રો વિચાર કરો અહીંયા આવે મોહનભાઈ એટલા બધા ધાર્મિક છે કે તેઓ ડુંગળી ખાઈ શકતા નથી. આવું બોલીશું આપણે? ખાઈ શકતા નથી. એમના મોઢામાં દાંત છે, ડુંગળી ખાઈ તો શકે છે પણ એ ખાતા નથી કેમ કે એમનો ધાર્મિક સ્વભાવ. તો મિત્રો ત્યાં સ્વભાવની વાત છે. તો સ્વભાવની ક્ષમતા જ્યાં શકવું ક્ષમતા કહેવાશે અને જ્યાં પોતાના સ્વભાવને લઈને કોઈ ક્રિયા નથી થતી ત્યારે ત્યાં વિલ કે વુડનો યુઝ થાય છે. તો મિત્રો આ સાથે અહીંયા ટોપિક નંબર 2 ને આપણે સમાપ્ત કરીએ છીએ. નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.